નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં. તો આજે આપણે વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ માટે ભરતી બહાર પડેલ છે ક્લાસ 3ની. તો આપણે ચેક કરીએ તેમાં તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળ નિયામક ગાંધીનગર હેઠળ રાજ્ય સેવાઓ તથા અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પુરુષ માટેની વર્ગ 3 સમયની કુલ 100 જગ્યાની ભરતી બહાર પડેલ છે મિત્રો. ઓજસના વેબસાઇટ ઉપર 17/7 થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા હતા અને આજે તારીખ થઈ છે 18. તો 31 તારીખ સુધી અને 31 તારીખના રાત્રે 12 વાગ્યા સુધી તમે આ ઓનલાઈન અરજી કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રોને અરજી કરવી હોય તો આ સંપૂર્ણ વિડીયો તેમના માટે છે. આ વિડીયોમાં આપણે જાણીશું વય મર્યાદા તથા તમામ માહિતી, આ ભરતી વિશેની તમામ માહિતી આપણે જાણીશું આ વિડીયોમાં. તો આ ભરતીની કુલ જગ્યાઓ છે 100. ત્યારબાદ સામાન્ય વર્ગ કુલ જગ્યાઓ 100 છે, બિન અનામતની 58 છે, આર્થિક રીતે નબળાની 10, 22 એમ કરીને ટોટલ 100 જગ્યાઓ ભરતી પડેલ છે મિત્રો. આપણે જાણીએ કે આ ભરતીની નાગરિકત્વ એ ભારત સરકારનું હોવું જોઈએ. વય મર્યાદા મિત્રો તેની છે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી, એટલે કે 18 વર્ષથી ઓછા નહીં અને 33 વર્ષથી વધુ નહીં, એમ કરી મિત્રો આ ભરતીની જે છે લાયકાત છે. લાયકાત નહીં, સોરી મિત્રો, વય મર્યાદા. તેમાં મુખ્યત્વે કેટેગરી અનુસાર છૂટછાટ આપવામાં આવે છે, જેમાં અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ તથા દિવ્યાંગ ધરાવતા પુરુષોને 10 વર્ષ તથા અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ એમ કરીને ટોટલ મિત્રો છૂટછાટ આપવામાં આવી રહી છે. તો મિત્રો આપણે વાત કરી લઈએ પગાર ધોરણની. તો પગાર ધોરણ તમારું રહેશે 26,000 ફિક્સ પગારથી તમારી નિમણૂક કરવામાં આવશે મિત્રો. અને 7મા પગાર મંચ મુજબ 19,000 થી લઈને 63,000 સુધી લેવલ 2 નું તમારું પગાર ધોરણ જઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ લાયકાતની. તો મિત્રો શૈક્ષણિક લાયકાત તમારે મુજબ ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જોઈએ અને તેની સાથે સાથે તમારે મિત્રો આમાંથી કોઈ પણ એક ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. તમારે ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ગવર્મેન્ટ તરફથી. ત્યારબાદ તમારે સેલેરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો તમારે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે આમાંથી તમારે કોઈ પણ એક મિત્ર કોર્સ કરેલો હોવો જોઈએ જે ગ્રેજ્યુએશનની સાથે પૂર્ણ થઈને માંગેલ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક તથા શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક નબળા વર્ગોના ઉમેદવારો માટેની સૂચનાઓમાં આપણે જોઈએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે જે SC/BC માં આવે છે તેમને ફોર્મ ભરવા માટે નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે મિત્રો. ત્યારબાદ ચેક કરી લઈએ આપણે. ચેક કરીએ શૈક્ષણિક લાયકાત તથા વય મર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોય તેવા અંગેનું પ્રમાણપત્ર, એટલે કે નોન ક્રિમિનલ SC/BC માટે જરૂરી છે. ઓકે મિત્રો, તો ત્યારબાદ આપણે વાત કરી લઈએ પરીક્ષા ધોરણની, પરીક્ષા ધોરણ ફીની. આ અરજી મિત્રો ઓજસ ઉપર ઓનલાઈન કરવાની રહેશે. ઓજસની વેબસાઇટ ઉપર જઈને તેમાં રજીસ્ટ્રેશન કરીને ત્યારબાદ તેમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈએ ફીની. તો આની પરીક્ષા ફી છે મિત્રો 400 રૂપિયા, જ્યારે બિન અનામત વર્ગ માટે છે 500 રૂપિયા અને SC/BC, SC તથા ST કેટેગરી માટે છે આ 400 રૂપિયા. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ આપણે સિલેબસની. વાત કરીએ તો મિત્રો તમારે પાર્ટ A અને પાર્ટ B એમ કરીને બે પાર્ટની તમારે પેપર રહેવાનું છે. પાર્ટ A તમારું કુલ ગુણ રહેશે 90 માર્ક્સનું તથા પાર્ટ B રહેશે એ તમારે 120 માર્ક્સનું. આમ મિત્રો આ ભરતી દરમિયાન તમારે કુલ ટોટલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેનું ટાઈમિંગ રહેશે 3 કલાકનું મિત્રો. જેમાં ખોટા પડે એટલે 0.25 એટલે કે 1/4 માર્ક્સ તમારા કપાશે. તો આમ મિત્રો આ ભરતીની આપણે સંપૂર્ણ ડિટેલ વિડીયોમાં આપી દીધેલ છે. જે મિત્રોને ખબર ના પડી હોય તે મિત્રોએ કમેન્ટ કરજો, હું અવશ્ય રિપ્લાય આપીશ. ત્યારબાદ તમે અને જે મિત્રો એ સરકારી પરીક્ષામાં જોડાવા માંગતા હોય અને ફોર્મ ભરવા માંગતા હોય તો મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી લેશો. ત્યારબાદ તેની રિસીપ્ટ તમે સાચવીને રાખજો, જેથી તમારો રોલ નંબર પડે
જેથી તમારો કોલ લેટર આવે તો તમારે ડાઉનલોડ કરવામાં આસાની રહે. તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજી કોઈ અપડેટ સાથે. તથા અવનવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ત્યાં સુધી જય ભારત, વંદે માતરમ.